આજથી 3 દિવસ માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। વિવિધ સ્થાનિક હોદ્દેદારોની પસંદગી અંગે અગત્યનું મંથન થશે। નિરીક્ષકો દ્વારા મળેલી નામોની પેનલ પર ચર્ચા થશે। મેયર અને ડેપ્યુટી મેયર સહિતના નામો નક્કી થશે। પાર્લામેન્ટરી બોર્ડ હોદ્દેદારોના નામ પર આખરી નિર્ણય લેશે। તમામ નામ 10 મેના રોજ જાહેર થવાની સંભાવના છે। તમામ નવા હોદ્દેદારો 12 મે સુધી પદ સંભાળશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, શું વિગત? જી સોનલ। જી મહત્વનું છે કે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજથી મળવાનું શરૂ થયું છે। 6, 7 અને 8 એમ 3 દિવસ માટે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। મુખ્યમંત્રી પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી સહિતના જે બોર્ડના સભ્યો છે તે તમામ સભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહેશે અને સાથે સાથે જે નામ પેનલમાં આવ્યા છે, નિરીક્ષકો તરફથી મૂકવામાં આવ્યા છે, તે તમામ નામો પર આ બેઠકમાં મંથન કરી અને આખરી મત્તું મારવામાં આવશે। મહત્વનું છે કે 15 મહાનગરપાલિકા સહિત નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જ્યાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે તે તમામ જે પંચાયતો અને નગરપાલિકા અને પાલિકા છે તે તમામ સ્થળો પર જે હોદ્દેદારોની નિમણૂકની જવાબદારી છે તે પાર્લામેન્ટરી બોર્ડ પર છે અને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સાથે સાથે જ પંચાયતોમાં પ્રમુખ અને કારોબારી પ્રમુખ સહિતના જે હોદ્દાઓ છે તે તમામ હોદ્દાઓ માટેના જે 3 નામોની પેનલો નિરીક્ષકો તરફથી મૂકવામાં આવી છે તેના પર આ બેઠકમાં વિચારણા કરવામાં આવશે। નિરીક્ષકોએ અગાઉ 1, 2 અને 3 મે દરમિયાન તમામ જિલ્લા અને શહેર વિસ્તારમાં જઈ અને સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી આવ્યા છે અને તેના આધારે પ્રત્યેક હોદ્દા માટે 3 નામની પેનલ તૈયાર કરવામાં આવી છે અને હવે એ પેનલના નામો પર વિચારણા કરવામાં આવશે। 6, 7 અને 8 એમ 3 દિવસ દરમિયાન પાર્લામેન્ટરી આ દિવસ દરમિયાન વિચારણા કરશે। તમામ નામો પર આખરી મત્તું મારશે અને ત્યાર તમામ નામ જે છે તે એક સાથે 10 તારીખે એટલે કે 10 મેના રોજ જાહેર કરવામાં આવે તેવી સંભાવના હાલના તબક્કે સામે આવી રહી છે। નામની જાહેરાત બાદ તમામ હોદ્દેદારો જે છે તે રાજ્યભરમાં લગભગ 12 મે સુધીમાં તેમનો હોદ્દો સંભાળી લે તેવી પ્રક્રિયા પૂર્ણ કરવાની જે ગણતરી છે તે ભાજપની હોય તેવું હાલના તબક્કે સામે આવી રહ્યું છે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।